આત્મદેવ દૃશ્કે દૃશ્કે રોતા હતા. ગોકર્ણ મહારાજ આવ્યા અને ગોકર્ણ મહારાજ કહે, પિતાજી શું થયું, કેમ રોવો છો આપ? અને ત્યારે પિતાજીએ કહ્યું કે આજે તારા ભાઈએ મારા ઉપર હાથ ઉપાડ્યો છે. આજે યાદ આવી અને પેલા મહાત્માજીના શબ્દ યાદ આવ્યા છે કે નહીં, મહાત્માજીએ કહ્યું હતું પણ મારાથી ભૂલ થઈ છે. અને એ જ શબ્દ આજે ગોકર્ણ મહારાજ પણ કહે છે, અસાર ખલુ સંસારો દુઃખ રૂપી વિમોહક સુત કસ્ય ધન કસ્ય સ્નેહમાંજ્વલતે નિશમ. હે પિતાજી, અસારે ખલુ સંસારો દુઃખ રૂપી વિમોહક. આ સંસાર છે ને એમાં સુખ અને દુઃખ બંને છે. અને જાજુ જોવો ને તો દુઃખ જ છે, સુખ તો ભાગ્યે જ જોવા મળે. અને એક વસ્તુ તમે સમજો, જે વ્યક્તિ તમને સુખ આપે છે ને એ જ વ્યક્તિ તમને ભવિષ્યમાં દુઃખ આપશે. આ જોજો તમે, જે વ્યક્તિને તમે એમ કહેતા હો ને કે આ વ્યક્તિ મારું છે મારું છે મારું છે, આ વ્યક્તિ મને છોડીને નહીં જાય, સમય આવશે ને ત્યારે બધાય મૂકે કે ન મૂકે, સૌથી પહેલે તમારું પ્રિય પાત્ર તમને મૂકી દેશે. જેને તમે મારું 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 કહો છો ને એ જ તમને મૂકી દેશે. આ સંસારનો નિયમ છે. અને એટલે કહે છે અસારે ખલુ સંસારે. હે પિતાજી, આ સંસારમાં કાંઈ નથી, સુખ અને દુઃખ આ બે જ છે, પણ વધારે દુઃખ જ છે. અને મેં કહ્યું ને, જે સુખ આપે છે એ જ વ્યક્તિ દુઃખ આપે છે. આત્મદેવને એમ હતું કે મારે ત્યાં બાળક થયું, મને સુખ મળ્યું, એ જ વ્યક્તિએ એને દુઃખ આપ્યું છે. ફરી પાછું એને રોગ આવ્યો. સુતઃ કસ્યમ ધનમ કસ્ય સ્નેહવાન જ્વલતે નિશમ. સુત પણ તમારો એટલે કે બાળક પણ તમારો નથી, પત્ની પણ તમારી નથી, હું પણ તમારો નથી. અને તમે એમ માનતા હો કે ધન, તો કે ધન આપણું નથી. હમણાં જ એક સરસ મજાનું પિક્ચર આવ્યું છે, મૂવી આવ્યું છે, જોવા જાજો અને છોકરાઓને લઈને જાજો. એ પિક્ચરનું નામ છે ધબકારો. આ પિક્ચર જોવા જાજો. એ જે પિક્ચરનું મેન પાત્ર છે ને એને બહુ અભિમાન, પૈસાનું એટલું બધું અભિમાન, ગમે એને ગમે એમ બોલી દે, ગમે એવું વર્તન કરે. પણ એ વ્યક્તિને સમજાણું કે આ કાંઈ છે જ નહીં જીવનમાં. પિક્ચર જોવા હોય તો હવા પિક્ચર જોજો, અદ્ભુત પિક્ચર છે. ભટકી ભટકી દોડી થાક્યો મથી મથી તો સુતઃ કસ્ય ધનમ કસ્ય. આપણે ધનનું અભિમાન હોય, આપણને કદાચ રૂપનું અભિમાન હોય, કદાચ આપણને જ્ઞાનનું અભિમાન હોય, આ અભિમાન જરાય કામ આવતું નથી સાહેબ. કોઈ કોઈનું છે જ નહીં. આ રૂપ પણ આપણું નથી. અરે આ શરીર આપણું નથી, આ તો ભાડાનું મકાન છે, આપણે ખાલી રહીએ છીએ. આ રૂપ પણ આપણું નથી, આ જ્ઞાન પણ આપણું નથી. બસ આ બધી ઈશ્વરની કૃપા આપણા ઉપર છે એટલે બધું છે, બાકી કશું નથી. તો હે પિતાજી, આ મોહ અને માયાને તમે છોડી દો કે આ બાળક તમારો છે ને તમને દુઃખ આપ્યું છે. આ બાળક તમારો છે જ નહીં, પહેલેય નતો ને અત્યારેય નથી. આ તમારો છે જ નહીં. આ પત્ની પણ તમારી નથી, આ પતિ પણ તમારો નથી. કોઈનું આ સંસારમાં છે જ નહીં સાહેબ. અને આ સંસારમાં કોઈ સુખી માણસ નથી. આપણને એમ છે કે ઇન્દ્ર મહારાજ ઇન્દ્રાસન ઉપર બેઠા છે એટલે એ બહુ સુખી છે, તો કે નહીં. ભાગવતજી કહે નચેન્દ્રસ્ય સુખમ કિંચિત ન સુખમ ચક્રવર્તિનઃ સુખમ અસ્તિ વિરક્તસ્ય મુનેને રેકાંત જીવિનઃ. એ ઇન્દ્ર જેવા ઇન્દ્રને પણ સુખ નથી હો.
તો સુખી કોણ છે? જે વિરક્ત વ્યક્તિ છે ને, જેને આ સંસારમાં મોહ નથી, માયા નથી, એવો વ્યક્તિ જે વિરક્ત છે ને એ બહુ સુખી છે. એના પાસે ગાડી હોય તોય ઠીક, ન હોય તોય ઠીક. એના પાસે રેવા બંગલો હોય તોય ઠીક, ન હોય તોય ઠીક. એના માટે ખાવાનું હોય તોય ઠીક અને ન હોય તોય ઠીક. અરે એનો પરિવાર એના પાસે આવે તોય ઠીક અને એનો પરિવાર એના પાસે ન આવે તોય ઠીક. વિરક્ત.